બસ બધે હાથ આખો વધી ગયો, આખો વધી ગયો. ગઈકાલ તારીખ 4/2/2024ના રોજ જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દરેડ વિસ્તારની અંદર એક ઇપિકો કલમ 307 મુજબનો ગુનો દાખલ થયેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા, જે પોતે દરેડ વિસ્તારમાં પાન મસાલાની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં ગઈકાલે સવારે 11:30 વાગ્યાના સુમારે જે આરોપી છે હારૂન હસમભાઈ ખફી એ માવા લેવા માટે ગયેલો અને ફરિયાદીએ એમની પાસે માવાના પૈસા માંગતા માવાના પૈસા આપેલા નહીં અને જો ધંધો કરવો હોય તો પોતાને હપ્તો આપવો પડશે એવી માંગણી કરેલી. અને ત્યારબાદ આ જે માંગણી હતી અને ફરિયાદી સરેન્ડર ન થતાં એમની પાસે જે લાકડી હતી એનાથી ફરિયાદીને માર મારેલો અને ત્યારબાદ ફોન કરી અને પોતાના બીજા સાગરીતોને બોલાવી લીધેલા અને ટોટલ 4 આરોપીઓએ થઈ ફરિયાદી અને એમના જે દીકરા છે એમને માર મારેલ, જેમાં એમને માથાની અંદર હેમરેજ આવેલ છે. અને આ અનુસંધાને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપિકો કલમ 307, 384 અને આઈપીસીની અન્ય કલમોની જે ગુનો દાખલ કરેલો છે અને સામે આઈપીસી કલમ 324ની છે ક્રોસ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.